કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરાયું હતું। સુરતના અઠવા ગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામ ખાતે શનિવાર 8મી ફેબ્રુઆરીના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરાયું છે। સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિના અનેરા ઉત્સવની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ગૃહ અને રમતગમત અને યુવા સેવા વાહન વ્યવહાર સહિતના મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરત ખાતે મિલેટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓથી પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો પધાર્યા છે અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન, શાકભાજી, ફળ, ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન પ્રોડક્ટ્સનું આજે ડિસ્પ્લે કરવામાં આવ્યું છે। 75 જેટલા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી બધી સુરત વાસીઓથી એવી વિનંતી છે કે અહીંયા ચોક્કસ પધારે। વનિતા આશ્રમમાં જે આખું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં પાર્ટિસિપેટ કરે, ચોક્કસ આવે અને અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારે। શહેરીની જનતાને શું સંદેશો આપશો? મારી વિનંતી છે કે આપ ચોક્કસ અહીંયા આવો। બહુ સારું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતી જે થાય છે ત્યાં આ પ્રોડક્ટ્સનું તમે પરચેઝિંગ કરીને ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારો અને પ્રાકૃતિક ખેતીને આપણે બધા મળીને આપણે આને પ્રમોટ કરીએ। આવનારા સમયમાં કયા સપના સાથે કેટલા એકરની વાત કરવા જઈ રહ્યું છે? આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી વધે। અત્યારે બધા ખેડૂત ભાઈઓ અને બહેનોની પણ પ્રાકૃતિક ખેતી માટે ટ્રેનિંગ ચાલી રહી છે અને સુરતમાં પણ પ્રાકૃતિક ખેતીને બહુ પ્રમોશન મળી રહ્યું છે।